મુખી બાપુ, અરે આ તો અચરજ કહેવાય, કૌતુક કહેવાય. ગોપાલાજી જીવે છે ને, હે? અને ગોપી એની હારે છે. હા. અને બંને જણા ભવાની ટોળીમાં ભળી ગયા છે અને બાજુના ગામમાં છે. લલ્લુ, આજ કૌતુક કહેવાય નહીં, આજ અચરજ કહેવાય નહીં. ગભરાઈશ નહીં લલ્લુ, એ બંને પંખીડાને હું એક જ કાંકરે મારીશ. હું શું કરું બાપુ? હવે કોઈ રાશ નથી, કોઈ રાશ નથી. અશી બેટા, અશી. બંધ બાપુ. શંભુ, બંધ બાપુ. શંભુ, બાપ, બાપ ગજબ થઈ ગયો. અરે જેને કારણેથી ને ગોપીના ગામમાંથી બહાર કાઢવામાં આવી, એના સાસરિયાને ઝેરલી નાગણ માનવા લાગ્યા. ઈ ગોપાલ એને દગો દેશે, એના દિલને ડંખ દેશે, એવો તો મને સપને ખ્યાલ નહોતો. શંભુ, નસીબને કોણ નાથી શેકું છે, વિધિને કોણ વારી શેકું છે? મારા નસીબમાં પડે પણ મરીને જીવવાનું લખ્યો હશે શંભુભાઈ, એટલે જ મારે આ દુઃખના દાડા જોવા પડે છે. તું મૂંઝાઈશ નહીં ગોપી, હું બેઠો છું ને. હું તારા ગોપાલને નાગતાળીની નાગચૂળમાંથી ન છોડાવું તો મારું નામ શંભુ નહીં. હા ગોપી, ગોપી, મારું તને વચન છે, વચન છે. સાચે શંભુભાઈ, તમે ગોપાલને પાછા વાળશો ને, ફરી મને સુખના દાડા જોવા મળશે ને. હા ગોપી, તું ફિકર ના કરીશ. મોહનજી, તમે લોકો ફિકર નહીં કરતા. બેટા, ભગવાન સૌ સારાવાના કરશે. ભાઈ શંભુભાઈ, તમે આવ્યા છો તો જમીને જ જજો. હું મંદિરને ઓટલે જઈ આવું. બેસો ભાઈ, બેસો. લ્યો શંભુભાઈ, આજે અમારે ફરાળ છે. અરે વાહ ગોપી, આજે મારે પણ એકાદશી છે. પ્રભુ, તારી લીલા તો અપરંપાર છે. ભાઈ, તમે શાંતિથી ખાઓ. આજે ભજનમાં જવું છે ને, હું કામ આટોપી લઉં. ભલે, તું તારે તારું કામ આટોપી લે. ગોપી, સીતારામ. સીતારામ. મારી લાકડી, હું જાઉં. આ તારો છેલ્લો જ પ્રવેશ છે ને? હા. કેમ? યાદ છે ને, આજે મહાનજીને ત્યાં ભજનમાં જવાનું છે? હા, આ તો હમણાં જ પતી જશે. અરે પણ પેલો હનુમાન અને લક્ષ્મણ ક્યાં છે? અરે પેલા હનુમાનની પૂંછડી ખોવાઈ ગઈ છે ને લક્ષ્મણ એને શોધે છે. હા, બેન, તે તો મારો સંસાર વસે એ પેલા જ એનો સળગતો બચાવી લીધો. તું બહુ દાજી તો નથી ને? જે જીવતે જીવ ભળી રહી હોય એને દાચવાનો શોખ. તને કઈ વાતનું દુઃખ છે? દુઃખ તો મને એ વાતનું છે કે મારી દુનિયા મને ભૂલી જવા માંગે છે, પણ હું એ દુનિયાને ભૂલી શકતી નથી. મારા પગ તાળીની જમીન સરકી રહી છે, પણ આ પગ હજી એ જ આશે ટકી રહ્યા છે કે ક્યારેક તો નારીના દુઃખનો અંત આવશે.
સુધારતી યુગે યુગે નારીને સમાવતી રહેશે બહેન, નારીને સમાવતી રહેશે. તારે તારું દુઃખને કેવું હોય તો ભલે, પણ તે મારો જીવ બચાવ્યો છે. એ ઋણ હું શી રીતે ચૂકવું? બહેન, હું દુખિયાળી છું, ઓશાળી છું, નોંધારી છું. તમે દેશો તે સંધુય કામ કરીશ, વાસે ધુવાડીશ, લુગડા ધોઈશ, એઠવાડ માંજીશ, પણ મને પેટ વળી એક ખૂણામાં પડી રહેવા દેજો મારી બહેન. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. રાજન, 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 તારે માથેથી ઘાત ગઈ, પણ ક્યાં દાજી તો નથી ને? ના સાગર, ભગવાનની ઈચ્છા આપણને બેઉને ભેળા રાખવાની હશે, એટલે જ હું બચી ગઈ. આવ, બેસ ને. ગોપી, એ ગોપી, સાગર માટે દૂધ લાવજે. સાગર, આપણો પ્રેમ સાચો છે, એટલે જ હું તારાથી દૂર રહેવા નથી માંગતી. થોડા દિવસમાં આપણે બંને આ બધું છોડીને એક સુખી સંસાર માણશું, ખરું ને? એક સુંદર મજાનું ઘર લેશું, એમાં એક બગીચો પણ હશે. એ ઘરને હું મારી હાથે સજાવીશ, શણગારીશ. એમાં એક હિંડોળો પણ હશે, એના પર બેસીને હું દરવાજે મીઠ માંડીને તારી વાટ જોઈશ. ને જ્યારે તું આવીશ ત્યારે આપણે બંને ભેળા એના પર ઝૂલીશું. બસ હું ને તું, બીજું કોઈ નહીં. દૂધ. તમારા હાથ કેમ કાંપે છે? રાજન, આ સ્ત્રી છે ને જેણે તને બચાવી હતી? હા, મેં એને આશરો આપ્યો છે. એ બિચારી બહુ દુખિયારી છે. જાણું છું. એના ખોવાયેલ પતિની શોધમાં બાવરી થઈ ગઈ લાગે છે. જવા દે ને એ વાત. રાજન, 2 દિવસથી મને એક સપનું આવે છે. શું? સપનામાં એક સુંદર મજાનું મંદિર દેખાય છે ને એ મંદિરમાં એક રૂપાળી સ્ત્રી એના હાથમાં પૂજાનો થાળ લઈને ઉતાવળે પગલે મંદિરના પગથિયા ચડતી દેખાય છે. પછી? ને પછી મારી સાથે અથડાય છે. સાચે જ અથડાય છે. હા, સાચે જ અથડાય છે. ને પછી? ને પછી સપનું વિખેરાઈ જાય છે. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ હું છોઈશ મારા સાગર, હમ? તારા શમણાની સોનપરી. ગોપી, મહેંદી એવી તો મૂકજે કે એની ભાતથી મારો ભાવ ભાપકી ઉઠે. રંગ એવો તો ઘોળજે કે સાગર અને મારા જીવનનો રંગ ક્યારેય ઝાંકો ન પડે. ભલે બહેન, અંતરના ઊંડાણમાં રહ્યા સયા આસુડા બચ્યા છે. એ આસુડાને ખોળીને હું હાથમાંથી હીર ટપકાવીશ. મારા પ્રીતમ સાથે હું પેલી હોળી રમવાની છું ને તું આંસુની વાત કરે છે. રાજલ બહેન, આંસુ તો સુખ નાય હોય ને દુઃખ નાય. કાંઈ સમજાતું નથી. અત્યારે તું સુખી છે કે દુઃખી? હું તો બહુ સુખી છું. આજે તમારા પ્રીતમ સાથેની પહેલી હોળી છે ને, એટલે મને આનંદ ન થાય તો બીજા કોને થાય? તારો પણ કોઈ પ્રીતમ હશે ને ગોપી? બોલ ને ગોપી, તારો પણ કોઈ પ્રીતમ હશે જ ને? તો પછી એને પણ હોળી રમવા બોલાવી લેવો તો ને? એ પણ હોળી તો રમશે જ ને, અને હું જોઈ રહીશ. જોઈ રહીશ? કેમ? કારણ કે કોઈ એને મારી પાસેથી છીનવી લીધો છે, છૂટવી લીધો છે. એ હવે મને પારકી ગણે છે, પારકી. ગોપી, તમારી આંખો સાચી છે ગોપી. ચાલ ચાલ, મારી સાથે ખોટું ચાલ. ગોપી!
ગોપી રાણી વાહ, આખી જિંદગી આ જોબનનો સ્વામી થવા માટે હું તરસ્યો, તડપ્યો, તરફડ્યો. આજે આ રૂપ અને જોબન રાધા, ભગવાનનો તો ડર રાખ. અરે આજે આ રૂપને પામવા માટે તો ભગવાન પણ મને નહીં અટકાવી શકે ગોપી. મારી રક્ષા કર માં. માં? કોણ? આમાં અરે ગોપી, વર્ષોથી આમાં તો આમ જ ઊભી છે અને આ મારી આંખોની સામે આ ખંડેર મારા ચોરી, લૂંટફાટ અને કુકર્મોનો અડ્ડો છે. મારું સચ સાચું હોય તો મારા શિયાળની રક્ષા કરજે. મારા ચૂડલાની લાજ રાખજે માં, મારા ચૂડલાની લાજ રાખજે. આજ શંભુ, આજે તારું મોત પામે છે. ગોપાલ, હા ગોપાલ. મારી આંખો માથે શું કર્યું, માથે શું કર્યું? આજ સુધી અંધવાણી લોકોની આંખોમાં હું ધૂળ નાખતો રહ્યો, જગતને છેતરતો રહ્યો, અંધ હોવાનો ડોળ કરતો રહ્યો અને આજે હું સાચે જ આંધળો બની ગયો. ગોપી, 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 મને માફ કરી દે ગોપી, મને માફ કરી દે. સંપૂર્ણ માણસે વાવી દીધા પછી હું યાદ વિહોણી દુનિયામાં ખોવાઈ ગયો હતો. કોણ જાણે કેટલા અન્યાય કર્યા હશે મેં તારા પર. એવું ના બોલો, આજે મારો સૌભાગ્યનો દિવસ છે. ગોપી, મારી બેના રાજલ બેન, હું તમારું પાઠ જીવનભર નહીં ભૂલું. આજે તમે ન હોત તો હું મારા ગોપાલને પામી ન શકત. એવું ન બોલ બેન, હું તો એક નિમિત્ત માત્ર હતી. રાજલ, સાગર, ગોપાલ,
હું આજે બહુ ખુશ છું ગોપીને તારો બેટા ગોપાલ બેટા મારા દીકરા ગોપાલ બેટા ગોપી અમને માફ કરી દે બેટા અમે તો તને અમારા દીકરાની મારણહાર માનતા હતા પણ તું તો અમારી તારણહાર નીકળી અમને માફ કરી દે બેટા ના ના એવું બોલીને મને પાપમાં ન નાખો ગોપાલ દીકરા બાપુ ગોપાલ મારો લાલ બહુ બેટા આજ તારી શ્રદ્ધા જીતી ને અમારી શંકા હારી તારો વિશ્વાસ જીત્યો ને અમારો વહેમ હાર્યો ના ના બાપુ બેટા ગોપી ગોપાલ મેં તમને એકવાર કહ્યું હતું ને કે તમારે માથે તો માં ભવાનીનો હાથ છે રામના રખવાના છે બેટા સુખી થાઓ